Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, ઉમરવાડા. સ્ટુડન્ટ્સ, આજે આપણે હિન્દીના 8મા ચેપ્ટરની શરૂઆત કરીએ. આપણો 8મો ચેપ્ટર છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. એટલે કે ગુલમર્ગ એક જગ્યા છે જે કાશ્મીરમાં આવેલી છે અને તેની બારીમાંથી એક રાત. અહીંયા આપણા લેખક, આ જે પાઠ છે તેના લેખક છે મોહન રાકેશ. તો સૌથી પહેલાં આપણે મોહન રાકેશના વિશે થોડું જોઈ લઈએ. मोहन राकेश का जन्म 1925 में हुआ और निधन 1972 में हुआ. मोहन राकेश का जन्म जालंधर पंजाब में हुआ था. इनके पिता व्यवसाय से वकील थे, परंतु उनकी साहित्य में बहुत रुचि थी. આપણા જે લેખક છે મોહન રાકેશ, તેમનો જન્મ 1925 અને મૃત્યુ 1972માં થયું. તેમનો જન્મ જાલંધરમાં પંજાબમાં થયો હતો. તેમના પિતા વ્યવસાયથી વકીલ હતા અને તેમને, આપણા જે લેખક છે તેમને સાહિત્યમાં ઘણી જ રુચિ હતી. मोहन राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ. એટલે કે સાહિત્યને લગતું, ભણતરને લગતું દરેક वातावरण તેમને પોતાના ઘરની અંદર જ મળ્યું. इन्होंने हिंदी तथा संस्कृत से MA तक शिक्षा प्राप्त की और तत्पश्चात DAV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. તેમણે હિન્દી અને સંસ્કૃત સાથે MAની ડિગ્રી લીધી અને પછી DAP કોલેજની અંદર જાલંધરમાં હિન્દી વિભાગની અંદર अध्यापक तरीके काम કર્યું. એટલે કે પ્રોફેસર તરીકે તેમણે काम કર્યું. कुछ समय उन्होंने उपन्यास और नाटक भी लिखे थे. તેમણે उपन्यास અને नाटक પણ લખ્યા છે. इनकी प्रमुख रचनाएं इंसान के खंडर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास है. આ જે રચનાઓ છે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે. असाध का एक दिन, आधे अधूरे तथा लहरों के राजहंस इनके प्रसिद्ध नाटक है. મોહન રાકેશના આ જે છે તે સૌથી વધારે ફેમસ નાટક છે. એક અસાદ કા એક દિન, આધે અધૂરે તથા લહેરો કે રાજહંસ, આ એમના પ્રસિદ્ધ નાટક છે. મોહન રાકેશ मूलतः एक सफल कहानीकार तथा नाट्यकार है. આપણા જે લેખક છે મોહન રાકેશ, તે એક કહાનીકાર અને ઘણા સારા નાટ્યકાર છે. બરાબર. તો આપણે આપણા જે લેખક છે તેના વિશે આપણે જોઈ લીધું છે. હવે આપણે આપણા પાઠના અંદર શું કહેવા માંગીએ છીએ તે જોવાનું છે. પાઠનો સારાંશ જોવાનો છે. હા, તો આપણા પાઠની અંદર શું કહેવા માંગેલું છે તે આપણે જોઈ લઈએ. गुलमर्ग की खिड़की से एक रात परिवेश में लिया गया है. इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्वानुभूत विवरण प्रस्तुत किया है. गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है. गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भुलाया ही नहीं जाता. જુઓ, આ જે પાઠ છે તેની અંદર લેખકે ગુલમર્ગની જે ખિડકીના અંદરથી જે વાતાવરણ, એટલે કે બારીના અંદરથી જે વાતાવરણ ગુલમર્ગનું જોયું હતું, એક રાતની એમણે જે સૌંદર્ય એમણે જોયું હતું તેની વાત કરેલી છે. તેમણે ત્યાં જે સુંદર ગુલમર્ગ, જે કાશ્મીરની અંદર એક સુંદર પ્રાકૃતિક સ્થાન છે, જેનો પોતે જે અનુભવ કરેલો છે, જે પ્રાકૃતિક શોભા છે તેના અનુભવ વિશે લેખકે આપણને આ પાઠમાં બતાવેલું છે. જ્યારે લેખક પહેલીવાર ગુલમર્ગને જાય છે ત્યાં તેમને આકર્ષક લાગતું નથી. ત્યાં ફક્ત તેમને એક ખુલ્લું સપાટ મેદાન અને દેવદારના વૃક્ષોના સમૂહ હતા એવું તેમને લાગે છે. પછી કેટલાક મહિનાઓ ત્યાં રહ્યા પછી લેખકને ગુલમર્ગ પ્રત્યે આત્મીયતા બંધાય છે અને તેમને લાગવા માંડે છે કે ત્યાંના જે સપાટ મેદાન છે
મેદાનનો એક ભાગ છે, ત્યાંના પ્રાકૃતિક દ્રશ્યો તેમના પોતામાં સમાવવા લાગ્યા હોય છે એવું લેખકને લાગે છે. ગુલમર્ગમાં રહ્યા પછી કોઈ પણ વ્યક્તિ ત્યાંથી જ્યારે વિદાય થાય છે ત્યારે તેને પોતે પોતાનાથી વિખૂટો પડ્યો હોય એવો અનુભવ થાય છે. ગુલમર્ગની પ્રાકૃતિક શોભા જે છે તેનું વર્ણન કરેલું છે કે ત્યાં ખૂબ જ હરિયાળી છે, લીલુંછમ ઘાસ છે, ઊંચા ઊંચા વૃક્ષોને લીધે આકાશ પર લીલુંછમ દેખાય છે અને જ્યાં તે પ્રવાસ કરવાવાળા આવે છે તેઓ ઘોડેસવારીની મજા માણે છે. ગુલમર્ગની સાંજનું વર્ણન કરેલું છે કે સાંજના સમયે ગુલમર્ગમાં જાણે કે બરફ વરસવાનું શરૂ થઈ જાય છે અને ઘાસ પર બેઠેલા ભાતના વસ્ત્રો પહેરેલા લોકો ઉઠીને ચાલવા માંડે છે. હરિયાળીથી ધુમ્મસથી ઘેરાઈ જાય છે. મેદાન ઉપર જાણે કે આખું અંધારું છવાઈ જાય છે અને પગદંડીઓ પાતળી બાયો જેવી દેખાય છે. પછી સવારના સૂર્યોદય જે થાય છે તેનું વર્ણન કરેલું છે લેખકે આમાં કે સૂરજ ઉગતા જ જાણે કે આખું દ્રશ્ય બદલાઈ જાય છે એવું લાગે છે. આકાશમાં વાદળ વિહળતા નજરે પડે છે. બકડા ઘેટાના ટોળાઓથી પગદંડીઓ છવાઈ જાય છે. રાત્રિની શાંતિ કોલાહલમાં બદલાઈ જાય છે અને આપણા લેખકે પોતાની એક રાતનો અનુભવ આપણને અહીંયા વર્ણવેલો છે કે હોટલની બારી પાસે ઊભા હતા અને દૂર સામેથી એક વરસાદી ઘટા તેમના તરફ આવી રહી છે. લેખક ઈચ્છતા હતા કે તે ઘટા તેમની પાસે આવીને તેમને લપેટી લે. હવા તોફાની હતી. વાદળોની ગર્જના પણ વીજળી સાથે ચમકી રહી હતી. જાણે કે લેખક વરસાદી ઘટાનો આનંદ લેવા ઈચ્છતા હતા, પરંતુ તોફાન શમી ગયું અને લેખકની ઈચ્છા અધૂરી રહી જાય છે. તો આ જે પોતે જે અનુભવ કરેલો છે તે વિશે લેખકે આપણને આ પાઠની અંદર વર્ણવેલું છે. આપણે પાઠની શરૂઆત કરીએ. कुछ जगहें होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी जगह नहीं है. જુઓ, કેટલીક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં આપણે વારંવાર જવાનું મન થતું હોય છે. તો આ ગુલમર્ગ એક એવી જગ્યા છે જે ધીરે ધીરે પહેલાં તો એમ કે ઉદાસીન કરી દે, ધીરે ધીરે પરિચિત થાય આપણે તેનાથી અને પછી એમ તેને જોઈને આપણે ચોંકી ઉઠીએ તેવી આ એક જગ્યા છે. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस. तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था. જુઓ, લેખક શું કહે છે કે જ્યારે મેં પહેલી વાર ગુલમર્ગ ગયો હતો ત્યારે મને તે બિલકુલ આકર્ષક લાગ્યું ન હતું. ત્યાં ફક્ત એક ખુલ્લું સપાટ મેદાન અને દેવદારના વૃક્ષોનો સમૂહ હતો એવું મને લાગ્યું. જાણે કે ગુલમર્ગ તો આખું એક કલાકની અંદર જોઈને આવી જવાય. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या बाद में भी कभी उस ध्यान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता. शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वे अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है. જુઓ, શું કહે છે લેખક કે પછી એમ ત્યાં મહિનાઓ સુધી ત્યાં રહ્યા ત્યાર પછી તેમને અહેસાસ થાય છે. શું અહેસાસ થાય છે કે તે જગ્યા કોઈ એટલી બી ખરાબ નથી એમ કે ત્યાં રહી નહીં શકાય એમ, કે ત્યાં આપણને જોવા જવાનું મન નહીં થાય કે એવું એમ. તો શું કહે છે કે તેનું કારણ જ એ છે કે ત્યાં થોડોક સમય આપણે રહીએ એટલે આપણે તેની સાથે આપણે આત્મીયતા એમ પોતે તેની સાથે એકદમ અટેચ થઈ જાય છે. અપનાપણ આત્મીયતા એટલે કે પોતાનાપણ જેવું તેની સાથે લાગે છે અને તેની સાથે આપણે એકદમ અટેચ થઈ જાય છે અને તે સપાટ જે મેદાન છે તે આપણો જ એક હિસ્સો એવું આપણને લાગે છે. कांपती तितलियों, उठते बादलों और बर्फ़ से चमकती पहाड़ियों की तरह दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है उसे अपने में समाया सा लगता है. જો લેખક શું કહે છે અહીંયા વાતાવરણનું એમણે વર્ણન કરેલું છે. શું? કાંપતી તિતલિયા,
એટલે કે ધ્રુજતી તિતલિયા, ઉઠતે બાદલો અને બરફથી ચમકીલા પહાડો જાણે કે તેમની પોતાની સાથે એમ સમાયેલા હોય એવું લાગે છે. સૂર્યોદય और सूर्यास्त दोनों संध्याएं घना कोहरा पीली धूप और सब कुछ. જુઓ, તેમણે સાંજનું અને સવારનું વર્ણન કરેલું છે કે સવારના સમયે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે બંને એમ સંધ્યા જાણે કે વાતાવરણ એકદમ સારું લાગતું હોય એવું કહે છે. इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है कि अपने से ही बिछुड़ने का, अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है. એટલે કે લેખક એવું કહે છે કે જ્યારે ગુલમર્ગથી જે વ્યક્તિ જવાનું એ વિચારે છે ત્યારે તેને પોતાને એવો અહેસાસ થાય છે કે તે હવે આનાથી બિછુડા થઈ રહેલા છે, એટલે કે છૂટા પડી રહ્યા છે. ત્યારે તેને પોતે એમ કે આ જે વસ્તુઓ છે જે પરિચિત હોવા છતાં પણ अपरिचित બનીને આપણી હાથે રહી હતી. गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, हरियाली के आड़ पाड़, लाल लाल छटों के ऊपर आकाश में. જો શું કહે છે, ગુલમર્ગની અંદર જાણે કે ફૂલ સપના બનીને ઉગતા હોય છે. આ ચારો તરફ એકદમ હરિયાળી જ હરિયાળી હોય છે. એકદમ લાલ લાલ છટો કે ઉપર આકાશમાં પણ એકદમ હરિયાળી હરિયાળી જેવું જ લાગે છે. આંखें मुग्ध होकर देखती रहती है और फूलों में नए नए रंग भर जाते हैं. वातावरण में नई नई कोपलें फूट उठती है. જો લેખક શું કહે છે, વાતાવરણનું વર્ણન કરેલું છે કે જાણે કે આકાશમાં એમ આંખો જાણે કે જોઈને એમ નવા નવા ફૂલોના રંગ જોઈને એકદમ મુગ્ધ થઈ જાય છે અને વાતાવરણની અંદર જાણે કે નવી નવી કૂપળો ફૂટતી જ જાય છે. હર ક્ષણ એક નए અનુભવ, નઈ રોમાંચ કી સૃષ્ટિ હોતી है. દરેક ક્ષણે ક્ષણે દરેક મિનિટે નવા નવા અનુભવ થાય છે, નવા નવા રોમાંચનું સર્જન થાય છે. बादलों के पोर्टिकों के नीचे लोग बाएं फैलाए घास पर बैठे हैं. दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है. जो दूर दूर સુધી જે સહેલાનીઓ છે તે ઘોડાઓ દોડાવતા નજર આવી રહ્યા હોય છે. रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके हैं. सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदें पड़ने लगती है. रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है और अपने को समेटने लगता है. हरियाली का सपना कुहांसे के फूल में बदल जाता है. શું કહે છે લેખક, જાણે કે રંગીન બિંદુઓ એમ પૂરો વિસ્તાર તેનાથી જાણે કે ઠહેરાઈ ગયેલો છે અને પૂરા વિસ્તારની અંદર એકદમ હરિયાળી હરિયાળી લાગી રહેલી છે. જાણે કે ફૂલ મેં બદલ જાતા હે, એમ હરિયાળીઓથી ફૂલો જાણે કે આખા બદલાઈ ગયેલા હોય એવું લાગે છે. મેદાન સુરમઈ આભા ઓઢ લેતે હૈ. જો શું કહે છે, સુરમઈ આભા જાણે કે મેદાન આખું એમ કે ફૂલોથી એવું છવાઈ ગયેલું છે કે જાણે કે એવું લાગે છે કે એક ચાદર ફૂલોની ओढ़ी લીધેલી છે. अब चारों तरफ ढूंढ ही ढूंढ है और बेबस होकर फैली पगडंडियों की पतली पतली नरम बाहें. ઝાખરને કારણે એમ ઢૂંઢ ही ढूंढ है એટલે કે ઝાખર એટલું બધું એ છે કે જાણે કે પગદંડીઓ પર પતલી પતલી દેખાઈ રહેલી છે. जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसी ही कोमल विस्मृत और निढाल. અહીંયા જુઓ લેખકે કેટલી સરસ રીતે એમ વર્ણન કરેલું છે કે ધુમ્મસમાં પગદંડીઓ પાતળી પાતળી બાયો જેવી દેખાઈ રહેલી છે અને હરિયાળી ધુમ્મસથી જાણે કે આખું મેદાનની અંદર અંધારું છવાઈ ગયેલું છે અને ઘાસના ઉપર ભાત ભાતના વસ્ત્રો પહેરેલા લોકો ઉઠી ઉઠીને જવા લાગ્યા છે. सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा. સૂરજ ઉગે એટલે ફૂલો પર તેની સાથે ઉગે ને, તો તેવી જ રીતે અહીંયા શું કહે છે કે સૂરજ ચમકે તો ફૂલની અંદરથી નવા સપનાઓ જાગશે. आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे. भेड़ों और बकरियों के रेवड पगडंडियों पर तक जाएंगे. दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा. रात आएगी तो सब कुछ खामोश हो जाएगा.
मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है। जो અહીંયા દિવસનું કીધેલું છે કે સૂરજ ઉગે તો ફૂલોની અંદર નવા નવા સપનાઓ જાગશે. આકાશના જે વાદળો છે તેના નાના નાના દ્વીપ આમ તેમ ભટકશે અને ગાયો બકરીઓ જે છે તે પગદંડીઓ ઉપર જવા લાગશે અને દિવસ રાતની પ્રતીક્ષા કરતો હશે એવું લાગશે. રાત આવશે તો જાણે કે બધું મેદાન એકદમ ખામોશ થઈ જશે અને જે દિવસ છે તે એકદમ વાચાલ હો જાતા હૈ, એટલે કે એકદમ ખામોશ થઈ જાય છે. વાચાલ એટલે કે મુખ બાતોની, એટલે કે જાણે કે આપણે વાતાવરણની સાથે વાતો કરી રહ્યા હોય એવું લાગવામાં લાગે છે. ગુલમર્ગ કી વહ રાત મુझे કભી નહીં ભૂલેગી. જુઓ, એક રાતનું વર્ણન કરેલું છે તો લેખક શું કહે છે કે ગુલમર્ગની, અહીંયા પહેલાં આપણે એમણે ગુલમર્ગનું વર્ણન કર્યું કે ગુલમર્ગ આખું કેવું છે, કેવી રીતના તેની એ થાય તેનું વર્ણન તેમણે કર્યું. પછી શું કહે છે કે મેં હોટલ કી ખિड़की में खड़ा था, दूर बहुत दूर सामने से एक बरसती घटा मेरी तरफ बढ़ती आ रही थी. જાણે કે પોતે હોટલની બારીના અંદર ઊભેલા હતા અને દૂર સામેથી એક વરસાદની ઘટા તેમના તરફ આવી રહી હતી. મેં પ્રતીક્ષા કર રહા થા કે કબ વહ મુझ તક પહોંચે और मुझे अपनी लपेट में ले. લેખક પોતે વાળ જોઈ રહેલા હતા કે ક્યારે તે મારી પાસે આવે, મારી પાસે પહોંચે અને મને પોતાની લપેટમાં લઈ લે. બરસતી ઘટા મેં ઘિર જાને સે બડા સુખ मैंने बहुत कम जाना है. જો શું કહે છે, જાણે કે લેખક ઈચ્છતા હતા કે આ ઘટા પોતાની પાસે આવે અને તેમને લપેટી લે અને આ જે બરસતી ઘટા છે તેની અંદર સુખ બહુ જ ઓછું મળી રહે છે. ઘટા ઉપર से गिर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है. જુઓ શું કહે છે લેખક કે જાણે કે ઘટા ઉપરથી આવે અને વ્યક્તિને નાનો કરી દે અને એની આસપાસ એક અલગ જ સ્થિતિ ઊભી કરી દે છે. इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ आ आ, मैं तुझसे कमज़ोर नहीं हूँ. જુઓ શું કહે છે લેખક કે જાણે કે જે વરસાદી ઘટાનો આનંદ લેવા તે ઈચ્છતા હતા તે શું કહે છે કે આ જે ઘટા જે આવી રહેલી છે તે હું મારી બારી પાસે ઊભો રહીને જાણે કે તે ઘટાના સંકેત હું સમજી ગયો હતો અને એ જાણે કે એકદમ હું બારી પાસે ઊભો રહીને તેને બોલાવી રહેલો હતો કે આવ આવ, મેં તારાથી કમજોર નથી. હવા તેજ थी मगर घटा तेजी से नहीं बढ़ रही थी. हालांकि तूफान बहुत उठा हुआ था, बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की सिराएं कांप जाती थी. જુઓ શું કહે છે લેખક, અહીંયા હવા ઘણી તેજ હતી પણ ઘટા તેજીથી વધી રહી હતી નહીં. હાલાકી તોફાન તો બહુ જ હતું, વારંવાર આકાશની અંદર ગર્જન થતા હતા. જ્યારે વરસાદનું વાતાવરણ હોય ત્યારે તમે બધાએ જોયું છે ને કે વાતાવરણ કેવું હોય છે, એકદમ આકાશની અંદર આકાશ અથડાય છે, ગર્જના થાય છે, વીજળી થાય છે, બરાબર. તો અમુક વાર એવું થાય ને, આપણે બી જઈએ છીએ અને અમુક વાર એવું થાય કે કેથે વીજળી પડે છે, વાદળ તૂટી પડે છે વગેરે જેવું થાય છે. તો આ જે વાતાવરણ હતું તેનો આનંદ લેવાની ઈચ્છા રાખતા હતા આપણા લેખક. તો તે જે ગર્જના થાય છે તે લેખક સાંભળે છે અને કહે છે કે હું તારાથી કમજોર નથી. बार बार सामने के चित्रपट पर बिजली कूदती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज़ को नंगा कर जाता था. જો વીજળી ચમકે તો કેટલો બધો પ્રકાશ થાય. તો લેખક શું કહે છે કે વીજળી વારંવાર સામે ચમકી રહેલી હતી અને તેનાથી દરેક વસ્તુ જાણે કે દરેક વસ્તુ એકદમ ચોખ્ખી આપણને દેખાઈ જાય એવું ઠરી રહેલું હતું. મેં ખુશ था कि थोड़ी देर में ये बूंदें मेरे ऊपर बरसेगी, बिजलियों का यह कहर मेरे ऊपर तूटेगा. જો વીજળીને આકાશનું જ્યારે ગર્જન થાય છે ત્યારે વરસાદ પડે છે તો લેખક શું કહે છે કે મેં ખુશ હતો કે થોડી જ વારની અંદર આ જે પાણીની બૂંદો છે તે મારા ઉપર પડશે અને
હું તેના કહેરની અંદર મારા ऊपर तेनो कहर बिजलियों कहर टूटी पड़से। मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। जो बाहों फैलावीने लेखक तेनी वाट जोई रहेला हता। मगर अचानक हवा रुक गई। बढ़ता हुआ तूफान जहाँ का वहाँ ठिठक गया और दूर ही पर कटे पक्षी की तरह दम तोड़ने लगा। जुओ पर अचानक थी शू थाय छे? तूफान एकदम रोकाई जाए छे, हवा एकदम रोकाई जाए छे अने जाने कि कंईक कटेला पक्षीनी जेम तेने पर दम तोड़ी दीधो हतो। बिजली की सांस रुकने लगी और मेरी भी, क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत ऊंचे आसमान से नीचे आना पड़ा था। लेखक शू कहे छे कि जाने कि वीजળી चमकवानुं बंध थई गई तो जाने कि बिजलीनी सांस रोकाई गई हती अने बिजलीनी हाथे हाथे मारी पोतानी सांस पर रोकाई गई छे। कारण के मैं पण घणा बधा सपना जोई लीधा हता, जाणे कि आकाश में उड़ी गेलो हतो तो आसमान परथी मारे हवे नीचे आववानुं हतुं, एटले मारा पण सांस रोकाई गयो हतो। तूफान का जोम उतर गया और उसके साथ ही मेरा भी। तूफान जतुं रह्युं अने तेनी साथे साथे मारो जोम पण उतरी गयो हतो। मैं उसके बराबर का कभी नहीं हो सका। मैं लेखक पोते शू कहे छे कि मैं एना जोमनी जेवो एनी साथे एना एवा वातावरण साथे कदापि एनी साथे हूँ मारो जो थई शक्यो नहीं। वे ऐसे क्षण थे जो जीवन में 2-1 बार ही आते हैं। ते जे क्षण हता ते जाने के जीवन में 1-2 बार ज आवे छे। गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे। जो कश्मीर में आवेलू आ गुलमर्ग तो ते जे सुंदर प्राकृतिक स्थान है तेनी अंदर रहता जे लोको छे तेनी जीवननी अंदर आवुं जे वर्णन करेलुं छे लेखके तेवुं लोकोना जीवननी अंदर कोईक ने कोईक वार तो अवश्य आवतुं ज हशे। तभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींच कर वहाँ ले जाता है। એટલા માટે જ તો ત્યાં જે વ્યક્તિઓને આકર્ષણ જે આપણને વસ્તુઓ છે જે આકર્ષિત કરે તેમ કે તે ગુલમર્ગનું કોઈ ને કોઈ આકર્ષણ લોકોને ત્યાં ખેંચી લાવે છે। वरना वहाँ है क्या एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है। व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है? क्या गोल्फ खेलने के लिए ही? शू कहे छे लेखक? लोको फक्त गोल्फ रमवा माटे एम त्यां आवता नथी एम त्यां एक खुल्लू छे हूँ त्यां बीजुं एम ते के खुल्लू एक सपाट मैदान छे ज्यां लोको खाली गोल्फ रमवा माटे आवता होय छे। तो शुं वारंवार लोको त्यां हूँ गोल्फ रमवा माटे आवे? ना, एम गोल्फ रमवा माटे आवता नथी। लोको त्यां शुं करवा माटे आवे छे? लोको त्यां आकर्षाईने त्यां आवे छे अने त्यानुं जे वातावरण है त्यानी जे प्राकृतिक वस्तुओं है प्राकृतिक शोभाओ है तेनो अनुभव करवा माटे लोको त्यां वारंवार आवता होय छे। स्टूडेंट्स आपणो पाठ अहींया पूरो थाय छे। बराबर। थैंक यू स्टूडेंट्स।